નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। શ્રાવણના ઉત્તરાર્ધમાં જાણે કે સોરઠમાં અષાઢી આડંબર જામ્યો હોય એ રીતે મેઘરાજા તૂટી પડ્યા। વરસાદના વિશેષ અહેવાલ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। વહેલી સવારથી સોરઠ ઉપર મેઘો ઓળઘોળ, નરસિંહ સરોવર ઓવરફ્લો, કાળવો થયો બે કાંઠે તો ઝાંઝરડાના ગરનાળાએ ઝાંઝરડા રોડ અને લોકોને લીધા બાનમાં। 4 કલાકમાં 12.5 ઇંચ વરસાદથી મેંદરડા તાલુકો જળબંબાકાર, કેશોદમાં 10 અને વંથલીમાં 5 ઇંચ વરસાદથી ખેડૂતોની સમસ્યા થઈ દૂર, જિલ્લા ઉપર કલેક્ટરની રહી નજર। જૂનાગઢના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાવવાની માંગ સાથે હિન્દુ હિતરક્ષક સમિતિના નેજા નીચે નીકળી વિશાળ રેલી। સંતોએ પણ સંબોધન કરી સનાતન ધર્મની રક્ષા માટે અશાંત ધારો જરૂરી હોવાનું જણાવ્યું। અને પાણી નિકાલની વ્યવસ્થા ન કરવામાં કોર્પોરેશન ઊણું ઉતરતા ઝાંઝરડા ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા। ગ્રામજનોએ દોષનો ટોપલો પદાધિકારીઓ ઉપર ઢોળ્યો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાય। એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. બંગાળની ખાડીમાં સર્જાયેલું દબાણ અંતે સોરઠ ઉપર મુશળધાર વરસાદના રૂપમાં તૂટી પડ્યું છે. આમ તો સાતમ આઠમના તહેવાર ઉપરથી જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી અને મધ્યમ ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જો કે દરરોજ સાંજે 5 વાગ્યા પછી વરસાદ આવતો હતો, પરંતુ આજે વહેલી સવારે 5 વાગ્યાથી સોરઠ ઉપર મેઘો ઓળઘોળ થઈ ગયો. લોકો સવારે જ્યારે ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે જ વરસાદની નોંધપાત્ર એન્ટ્રી થઈ ચૂકી હતી અને સવાર આખી લગભગ 11 વાગ્યા સુધી વરસાદનું જોર સારું રહ્યું હતું. જૂનાગઢમાં લગભગ સવારે 10 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ થયો છે અને મોસમનો કુલ વરસાદ 38 ઇંચ પડ્યો હોવાનું હવામાન ખાતાએ જાહેર કર્યું છે. દરમિયાન વરસાદનું જોર વધી જતા અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને તાલુકા મથકોમાં મુશળધાર વરસાદની સ્થિતિ જોતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીએ દોડી આવ્યા હતા અને તેમણે ડિઝાસ્ટર મામલતદાર અને સ્ટાફ સાથે સેટેલાઇટની સ્થિતિ અને જૂનાગઢ શહેર અને જિલ્લાની સંભવિત વરસાદની પરિસ્થિતિ અંગે વિગતો પ્રાપ્ત કરી હતી. દર વખતની જેમ આ વખતે પણ ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા સમગ્ર રોડ બાનમાં આવી ગયો હતો. પરિવહન અટકી ગયું હતું. ઘણી બધી 2 વ્હીલ અને 4 વ્હીલ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ધક્કા મારીને ગાડી બહાર કાઢવાની ફરજ પડી હતી. સારી બાબત એ રહી કે કાળવો 2 કાંઠે થયો અને નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થઈ ગયું છે. વેલિંગટન ડેમ પણ છલકાઈ ગયો છે, તો દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા છે. આમ આજના સાર્વત્રિક વરસાદને કારણે ધરતીપુત્રોની પણ ચિંતા ઘટી ગઈ છે. તો જુનાગઢ નજીકના મેંદરડા ગામમાં લગભગ 4 કલાકમાં 12.5 ઇંચ વરસાદ થઈ જતા જુનાગઢ મેંદરડા વચ્ચેનો રસ્તો તો બંધ થયો, પરંતુ સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. એક તબક્કે ઈવનગરથી આગળ ઝાડ પડી જવાની પણ ઘટના ઘટી, જેને કારણે તમામ વાહનોને રોકાઈ જવાની ફરજ પડી હતી. આવી સ્થિતિ કેશોદ માણેકવાડા વચ્ચે પણ થઈ કે જ્યાં 10 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જોવા મળતું હતું. માણેકવાડાના નાગ દેવતાના મંદિરમાં પણ ગોઠણબૂડ પાણી ભરાઈ ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વેરાવળ સુધી હાઈવે ઉપર આ જ પ્રકારના દ્રશ્યો આજે સવારે જોવા મળ્યા. પરિવહન સેવા ચાલુ રહી, પરંતુ લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો. દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ તમામ લોકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને લોકોનું સ્થળાંતર, લોકોનું રેસ્ક્યુ અને જરૂર પડે રાહત બચાવની કામગીરીની સાથે લોકોને તમામ વસ્તુ મળી રહે તે માટે પણ વહીવટી તંત્ર પ્રતિબદ્ધ છે. પરંતુ મેંદરડા અને કેશોદ તાલુકામાં આજે 12 મેઘ ખાંગા થયા હોય તેમ 10 થી 13 ઇંચ વરસાદ વરસી જતા વાવણી કાર્ય એટલે કે ખેડૂતોની ચિંતા તો દૂર થઈ છે, પરંતુ ક્યાંક પાણી ભરાવાને કારણે લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે. મહાનગરપાલિકાના ફાયર અધિકારી ચીફ ફાયર ઓફિસર વિશાલ પટેલના જણાવ્યા અનુસાર દાત્રાણા ગામેથી 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એ રીતે મધુવંતીને ઓજત પણ 2 કાંઠે વહેતી થતા લોકો પાણીનો આ અદ્ભુત નજારો જોવા માટે ડેમ સાઇટ ઉપર ઊભા રહ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે.
અને ખાસ કરીને 3 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. એમાં મેંદરડા, વંથલી અને કેશોદમાં આ 3 તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે 314 mm જેટલો વરસાદ, લગભગ 12.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અને બાકીના 2 તાલુકા છે એમાં 200 mm એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએનબી સ્ટેટના 9 અને પંચાયતના 9 એવા 9 રસ્તાઓ જે છે એ ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે. સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓવરટોપિંગથી વાહન વ્યવહાર કરવો નહીં, અને એમને પણ પોતાના 6 જેટલા રૂટ છે એ બંધ કર્યા છે. અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા 52 ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે. જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે. ઉપરાંત મેંદરડા, માણાવદર, વંથલી, કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે, ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે. અને માણાવદર અને વંથલી આ બંને તાલુકામાં કુલ 35 જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે. વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી, પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે. આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે. કોઈ પણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે, અને જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે, બંધ કર્યા છે, ત્યાંથી કોઈ પણ પ્રકારની અવરજવર કરવાની કોશિશ ન કરે ને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે. એક તરફ સાતમ આઠમ પછી હવે નવરાત્રી અને દિવાળી પહેલા મહાનગરપાલિકાએ રોડ રસ્તા નવા બનાવવાની વાત કરી છે. ત્યાં જ આજે વરસાદે ફરીથી એકવાર મિલી ભગત નીતિથી બનેલા રોડની પોલ ખોલી નાખી હતી. ઠેક ઠેકાણે મસ્ત મોટા ખાડા, એની અંદર ભરાયેલા પાણીના ખાબોચિયા અને વાહન પસાર થાય ત્યારે ઉડતી પાણીની છોડ લોકો માટે હવે અસહ્ય બની ગઈ છે. લોકો મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ભાજપાના શાસન ઉપર માછલા ધોઈ રહ્યા છે. રસ્તા નવા નથી આપી શકતા. તહેવારોમાં જે લોકો બહારગામથી જૂનાગઢ આવ્યા હતા એમણે કહ્યું કે અમારા ગામની નગરપાલિકામાં આવા રસ્તા આના કરતાં વધારે સારા રસ્તા હોય છે. જૂનાગઢ કોર્પોરેશન તૂટેલા રસ્તા રિપેર કરવામાં સદંતર ઊણું ઉતર્યું છે. રેલવે સ્ટેશન કે મજેવડી દરવાજાથી લઈ અને મધુરમ સુધી જો શહેરમાંથી પસાર થાવ તો ઊંટ ઉપર સવારી કરતા હોય તેવું લોકો મહેસૂસ કરી રહ્યા છે. આ મહાનગરપાલિકાની નવી ટીમ કે જેને હવે સત્તારૂઢ થઈ લગભગ 6 મહિના જેટલો સમય થઈ ગયો, એની કસોટી એરણે ચડી છે. નવરાત્રી પહેલા તમામ રસ્તાઓ નવા બનાવવામાં ભાજપાની આ બોડી સફળ થાય છે કે કેમ એ મૂંઝવણ લોકોના મનમાં ઉઠી છે. વાત કરીએ અશાંત ધારાની તો લાંબા સમયથી જૂનાગઢ શહેરના 30 જેટલા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆતો થઈ છે. પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા હોય કે ખામરોડ રોડની કેટલીક સોસાયટી હોય, ઘણી બધી સોસાયટીએ પોતાના વિસ્તારમાં મુસ્લિમ લોકો ઘર ખરીદી રહ્યા છે, જેને કારણે હિન્દુઓને ખૂબ જ ઓછા ભાવે ઘર વેચવા પડી રહ્યા છે. આવી લાગણી સાથે કલેક્ટર સમક્ષ અશાંત ધારાની રજૂઆત કરી છે, પરંતુ પરિણામ પ્રાપ્ત ન થતા આજે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે વરસાદી માહોલમાં રેલીનો સમય મોડો થયો હતો. આમ છતાં ઝાંસીની રાણી સર્કલ ખાતે સૂર્ય મંદિરના મહંત જગજીવનદાસ બાપુના નેતૃત્વમાં વરિષ્ઠ સંતો, સનાતન ધર્મના રક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રતિનિધિઓ, કોર્પોરેશનના કેટલાક હિન્દુત્વવાદી પ્રતિનિધિઓ તેમજ સામાન્ય નાગરિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોનો એક જ અવાજ હતો કે આ રામની ભૂમિ છે, અહીં સનાતન ધર્મનું રક્ષણ થાય તે આપણે જોવાની આપણી સૌની ફરજ છે. ત્યારે લગભગ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવો જોઈએ. ઝાંસીની રાણી સર્કલ ખાતે ધર્મસભાનું આયોજન થયું હતું, જેને સંતોએ સંબોધન કર્યું હતું અને એકી અવાજે અશાંત ધારાનો અવાજ બુલંદ બનાવવા માટે કલેક્ટર કચેરી ઉપર દબાણ લાવવા સૌ કોઈએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તો આપણે સૌ બધા એકતાના પ્રતીક આજે બતાવવા માટે અહીંયા ભેગા થયા છીએ. હું ભારત સરકારથી, આપણા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેથી આપણે સૌ સનાતન ધર્મના ઉપાસકોએ
પ્રાર્થના અને વિનંતી કરીએ कि एक તમે એવા કાયદા લઈ આવો, એક એવા નિયમ લઈ આવો કે અમારે આંદોલન ન કરવું પડે. જેવી રીતે આજે શાંત ધારા અહીંયા માટે આપણે સૌ ભેગા થયા છીએ, તો આવા અનેક કાર્યક્રમો સનાતન ધર્મ માટે જ્યારે આવનાર સમયમાં થાય ને ત્યારે આપણે સૌ બધા એક થઈએ. પણ આજે સમસ્ત સનાતની હિન્દુ સમાજ એક થઈ અને આપણે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ રજૂઆતની અંદર આપણા હિન્દુ સમાજની અંદર જે આસ્થાના કેન્દ્રો છે એવો સમસ્ત સંત સમાજ આપણી સાથે છે. આક્રોશયુક્ત હોવી જોઈએ, કોઈને નડતર રૂપ નહીં, પણ આપણો જે જન આક્રોશ છે એ સરકાર સુધી પહોંચે અને આપણી માંગ તીવ્ર થાય અને આપણી માંગ સરકાર સ્વીકારે એ જરૂરી છે. જે વિસ્તારની અંદર અસાનધારો નથી લાગેલો ત્યાં શું અવદશા છે લોકોની, લોકો હિજરત કરવા માંડ્યા છે, મંદિરો અપૂજ્ય છે, તો આ પરિસ્થિતિ આપણા વિસ્તારમાં ન આવે એટલા માટે સરકાર શ્રી આગળ આપણે તીવ્ર અને શાંતિપૂર્વક આપણે માંગ છે કે અમારા વિસ્તારની અંદર અસાનધારો જે આપણી માંગો છે એમાં સરકાર આપણને અસાનધારો લાગુ કરે અને આપણા સમાજની રક્ષા થાય એ જ હેતુસર આપણે પોતાની અધિકાર લેવા માટે એટલું ધીરેથી જય બોલશો તો અધિકાર મળે એમ નથી. જયકારમાં તાકાત હોવું જોઈએ, ઉમંગ ઉત્સાહ હોવું જોઈએ, તો અધિકાર લઈ લેવું પડશે. આપણે કઈ ભિક્ષા વૃત્તિ કરવા જતા નથી, અધિકાર લેવા જઈ રહ્યા છીએ. એટલે જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. દર્શક મિત્રો, ત્યારબાદ રેલી પણ નીકળી હતી. કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए।
की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए, हे रघुवंशी जी भर के। Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલ 21 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની સેવા યજ્ઞ દ્વારા ઉજવણી થનાર છે. આવતીકાલે સવારે 9 કલાકે રેડક્રોસ હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 22મી તારીખે જેલમાં જરૂરિયાતમંદ પરિવારોને અને દર્દીઓને સ્વાદિષ્ટ ભોજનનો પ્રબંધ, 23મી તારીખે જિલ્લા જેલ ખાતે બંદીવાન ભાઈઓ માટે હોમિયોપેથિક કેમ્પ અને 26 ઓગસ્ટ ગિરીશભાઈના જન્મદિવસ નિમિત્તે એમના જ નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ ગિરનારના પ્રમુખ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી જય કિશન દેવાણીએ આ સેવા યજ્ઞમાં સૌ કોઈને પોતપોતાની રીતે આહુતિ આપવા અપીલ કરી છે. આગામી સપ્તાહમાં સુંદર સેવા કાર્યનું આયોજન કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવેલું છે. ત્યારે સર્વપ્રથમ 21/8/2025 રેડક્રોસ હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ, જેમાં જૂનાગઢના શ્રેષ્ઠ ડોક્ટરો પોતાની સેવાઓ આપવાના છે. ત્યારે આ નિદાન કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે એવી મારે વિનંતી કરવાની છે. અને સાથે સાથે આ જે સુંદર સેવા કાર્યનું અઠવાડિયું જે ગોઠવવામાં આવ્યું છે, એમાં તારીખ 25/8/2025 રોજ ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન એટલે કે ગિરનાર રોડ ઉપર ગિરિરાજ વિલામાં સવારે 8 થી લઈ અને બપોરે 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ રક્તદાન કેમ્પની અંદર વધુમાં વધુ લોકો રક્તદાન શિબિરમાં ભાગ લે એવી પણ એક વિનંતી છે. અને સાથે સાથે આપણું રક્તદાન એ કોઈના માટે જીવનદાન બની રહે છે. ત્યારે આ રક્તદાનનો વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર થાય અને વધુમાં વધુ રક્તદાતાઓ એનો લાભ લે અને જરૂરિયાતમંદો સુધી આ રક્ત પહોંચે એવી સુંદર મજાની વ્યવસ્થાઓ તારીખ 25/8/2025 રોજ ગોઠવવામાં આવી છે. ત્યારે આપ સર્વે એમનો લાભ લેજો અને આ રક્તદાનમાં ભાગ લઈ અને પુણ્યનું ભાથું બાંધવાની જે અનેરી તક આપને મળી છે, એમાં એ પુણ્ય કમાવાની આપણે કોઈ તક ચૂકશું નહીં. અને આપણે સૌ ગિરીશભાઈને એમના જન્મદિવસની પણ શુભેચ્છાઓ આપશું. વાત કરીએ પવિત્ર શ્રાવણ માસની ઉજવણીની, તો પવિત્ર શ્રાવણ માસ હવે ધીરે ધીરે અંતિમ ચરણ તરફ છે. ગઈકાલે એકાદશીનો તહેવાર ઉત્સાહભેર ઉજવ્યા બાદ હવે જ્યારે છેલ્લા 4 દિવસ બાકી છે, ત્યારે ઝાંઝરડા રોડ પર બનાવવામાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ જન્માષ્ટમી અને શ્રાવણ માસની પરંપરાગત રીતે ઉજવણી થઈ હતી. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર સ્વામી મંદિર છે, એ જ પ્રકારનું એક શિખરબદ્ધ સ્વામી મંદિર ઝાંઝરડા રોડ ખાતે પણ નિર્માણાધીન કરવામાં આવ્યું છે, જ્યાં જન્માષ્ટમીને દિવસે હરિકૃષ્ણ મહારાજની આરતી, શૃંગાર અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બાળકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. ત્યારે આ મંદિરના કોઠારી સ્વામીશ્રીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષથી અહીં સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હરિભક્તો, મહિલા સત્સંગ મંડળ અને સર્વ ધર્મ પ્રેમી જનતા
નિયમિત રીતે આ મંદિરના દર્શનાર્થે આવે છે, ત્યારે જન્માષ્ટમીએ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી ધામધૂમથી કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઝાંઝરડા રોડ અને ઝાંઝરડા ગામના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને નંદ ભયોના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોન સર્વાવિર્ભાવ કારણમ. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ઝાંઝરડા રોડ જુનાગઢમાં શ્રાવણવદી અષ્ટમીનો બહુ ભવ્ય રીતે જન્માષ્ટમી મહોત્સવ સરસ રીતે ઉજવાણો. ખૂબ ભક્તોએ લાભ લીધો. રાત્રિના 10 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી ધૂન કીર્તન વેદ મંત્ર ભૂદેવોએ કર્યા અને ખૂબ આનંદથી ઉત્સવ ઉજવાણો. આ ઉત્સવનો લાભ ઓડિયો તેમજ યુટ્યુબ દ્વારા દરેક ભક્તોને મળી રહ્યો છે. તે લાભ બધા ભક્તોએ અવશ્ય લેવો. સહજાન સ્વામી મહારાજની જય. તો જૂનાગઢમાં તુલજા ભવાની ગ્રાઉન્ડમાં પ્રગટેશ્વર મહાદેવ નામનું એક નાનું પરંતુ દર્શનીય શિવ મંદિર પૂજાઈ રહ્યું છે. દાતા વિજયાબેન ચુનીભાઈ લોઢિયા કે જેઓ દિવાન ચોકમાં જૂના મકાનમાં રહેતા હતા, એના ખોદકામ દરમિયાન એક નાનકડું શિવલિંગ તેને મળી આવ્યું હતું. આ શિવલિંગ એમણે શિવ ભક્તોને અર્પણ કર્યું અને શિવ ભક્તોએ વિજયાબેન લોઢિયાના અનુદાનથી એક શિવ મંદિર બનાવ્યું, જેનું નામ પ્રગટેશ્વર મહાદેવ આપવામાં આવ્યું છે. શ્રાવણ માસના ચોથા સોમવારે અહીં દિવ્ય શણગાર અને આરતી દીપમાલા સહિતના કાર્યક્રમો યોજાયા. પૂજારી હિમાંશુભાઈ જોશીએ કહ્યું કે પ્રગટેશ્વર મહાદેવનું નામ વિજયાબેન લોઢિયાના નિવાસ સ્થાનમાંથી આ શિવલિંગ પ્રગટ થયું હોય અમે લોકોએ પ્રગટેશ્વર મહાદેવ નામ રાખ્યું છે. વિજયાબેન લોઢિયા પરિવારનો આભાર માનતા હિમાંશુભાઈ જોશી અને અન્ય શિવ ભક્તોએ કહ્યું કે તુલજા ભવાની ગ્રાઉન્ડમાં પૂજાતું આ પ્રગટેશ્વર મહાદેવ વર્ષ દરમિયાન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે. લોકો પોતાની માનતા પૂરી કરવા માટે અને પરિવારને સુખ સમૃદ્ધિ માટે અહીં દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના 4 સોમવાર અલગ અલગ શણગાર અને મહાઆરતી દીપમાળા સાથે શિવ ભક્તોએ મનાવ્યા છે અને પ્રગટેશ્વર મહાદેવના આશીષ લીધા છે. શ્રાવણ માસના દિવ્ય ચોથા સોમવારમાં આજે દેવાધિદેવ મહાદેવના સાનિધ્ય શ્રી પ્રગટેશ્વર મહાદેવના સાનિધ્ય એટલે કે તુલજા ભવાની ગ્રાઉન્ડ જાગનાથ મંદિર પાસેના દિવ્ય સ્વરૂપમાં પૂજ્ય પ્રગટેશ્વર મહાદેવના આજે છેલ્લા સોમવારે અને મંદિરના નિર્માણની થોડી વાતો કરીએ તો વિજયાબેન ચુનીલાલભાઈ લોઢિયા તરફથી આજે પ્રગટેશ્વર મહાદેવના જે પોતાના જે જૂનવાણી મકાન છે તેના ખોદકામ દરમિયાન લીમડા ચોકે પ્રભુ શ્રી પ્રગટેશ્વર મહાદેવનું પુનર પ્રાગટ્ય થયું છે. લિંગ સ્વરૂપે ખોદકામ દરમિયાન નીકળેલા છે, તો એ અહીં સ્થાપિત થયેલા છે. એટલે મહાદેવના અને શાસ્ત્રો પ્રમાણે એમ કહેવાય છે કે જે ખૂબ જ અગત્ય અને મહાદેવ દેવાધિદેવ મહાદેવનું જે સ્થૂળ સ્વરૂપ છે એવા જો આર્ટિફિશિયલ આપણે જે લિંગ સ્વરૂપની પૂજા કરીએ અને જે પ્રાગટ્ય થયેલું છે એવા દેવાધિદેવ મહાદેવ પ્રગટેશ્વર મહાદેવનું જો એની ઉપર પાણી ચડી જાય તો ખૂબ જ ભક્તિભાવ સાથે એનો દિવ્ય મહોત્સવ અને એક આનંદની પ્રાપ્તિ થાય છે. એવા દેવાધિદેવ મહાદેવ એવા પ્રગટેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે ચોથા સોમવારે દિવ્ય આરતીનો મહોત્સવ અને એની સાથે સાથે ખૂબ જ ભાવવિભોર સાથે ભાવિક ભક્તજનોનું ખૂબ જ આગમન અને વિજયાબા જે અહીંના સંચાલક અને કાર્યકર્તા પણ છે તેના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે આ તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ શહેરમાં અચાનક જ મુશળધાર વરસાદ તૂટી પડતા મહાનગરપાલિકાની પોલ ફરીથી એકવાર સામે આવી છે અને ઝાંઝરડા ગામના લોકોએ કોર્પોરેશનના અધિકારીને પદાધિકારી ઉપર પ્રસ્તાળ પાડતા આક્ષેપ કર્યો કે છેલ્લા 5 વર્ષથી અમે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ઝાંઝરડા ગામમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરીએ છીએ, પરંતુ કોઈ પરિણામ આવતું નથી અને સરવાળે જ્યારે મુશળધાર વરસાદ વરસે છે ત્યારે અમારા ગામના ઘરોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળે છે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે કોર્પોરેશન JCB લઈને આવી જાય છે અને અમારી ખાનગી માલિકીની જમીનમાં પણ JCB થી ખોદકામ કરીને પાણીનો નિકાલ કરે છે. ઝાંઝરડા ગામના ખેડૂત, ખાતેદાર અને લોકોએ કહ્યું કે આના કરતા કોર્પોરેશને કાયમી ધોરણે પાણીનો નિકાલ થાય તેવું આયોજન કરવું જોઈએ. લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાંથી આવે છે, પરંતુ એ વાપરવામાં સ્થાનિક કોર્પોરેટરને શું તકલીફ છે એ જ સમજાતું નથી. આજે સવારે પડેલા વરસાદને કારણે ઝાંઝરડા ગામ અને એના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કૃષિ પાકને કેટલું નુકસાન થયું છે એ તો પાણી ઓસર્યા પછી ખબર પડશે, પરંતુ અત્યારે તો ગ્રામજનોએ કોર્પોરેશન ઉપર માછલા ધોયા છે. મારું નામ યોગેશ તોરાડિયા, ઝાંઝરડા ગામનો રહેવાસી અને ખેડૂત ખાતેદાર છું. અહીંયા આ બાયપાસ ઉપર પાણી ભરાવાથી બાયપાસની પાછળના ભાગમાં અમારી જમીન આવેલ છે. અહીંયા પાણીનો ઓવરફ્લો થવાથી અને આ કોર્પોરેશન વાળા ધરારથી આ જો નિકાલ
અમારી બાજુ કરે તો એ પાણી બધું અમારા ખેતરોમાં આવે અને ખેતરો ધોવાણી આની પૂરેપૂરી શક્યતાઓ રહે છે અને દર વર્ષે આ પ્રશ્ન રહે જ છે. એનો કાયદેસરનો જે નિકાલો છે એ અત્યારે બંધ કરેલો છે અને એ લોકો ધરાવતી બીજી જગ્યાએ નિકાલો કરવા જેસીબી લઈને અવારનવાર આવે છે. તો તંત્રને એવી રજૂઆત છે કે જે જૂનો નિકાલો છે એ ખુલ્લો કરે એટલે પાણી એની રીતે વેણે ચડી જશે અને બીજા ખેતરોનું ધોવાણ અટકી જશે. મારું નામ મહેશ જયંતિભાઈ ધોરાજીયા છે. હું જાંજેડા ગામનો રહેવાસી છું. આજ રોજ તારીખ 20 ઓગસ્ટ 2025 રોજ મહાનગરપાલિકાની હદમાં આવેલ જાંજેડા ગામ નજીક જે જાંજેડા ચોકડીથી ખલીપુર ચોકડીને ધોરાજી ચોકડી જોડતો બાયપાસ અને ડીમાર્ટ પાસેનું લોકેશન છે, જ્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે. આપણે રેલવે સ્ટેશનથી લઈ આખું જોશીપુરા લઈ અને તે બધો પાણીનો નિકાલો જો આ જગ્યાએ આવતો હોય, તેમ છતાંય કોર્પોરેશનને આજ 5 વર્ષથી અમે પેપર નોટિસ છાપા દ્વારા અને ઘણી વખત રૂબરૂ અરજી અને લેખિત આપેલ છે એડવોકેટ થ્રુ નોટિસ, તેમ છતાંય કોઈ કામગીરી થઈ નથી. આ 5 વર્ષથી કોર્પોરેશન અને તંત્રના પાપે આ પાણી ભરાય છે અને પબ્લિક આ સમસ્યા ભોગવે છે. અહીંયા સ્કૂલ બસ, વાહનો, રિક્ષાઓ, 2 વ્હીલો 4 વ્હીલો ઘણો આ પાણીમાં બંધ થઈ જાય છે અને લોકો આવા ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાન થાય છે. અને તેમ છતાં કોર્પોરેશન આજ 5 વર્ષથી આટલી બધી અમે અરજીઓ કરવા છતાં કોઈ દિવસ એક્શન લીધી નથી. આખું વર્ષ એ લોકો સૂતા હોય છે. જ્યારે ઉનાળામાં કોઈ પણ કામગીરી કરતા નથી અને ચોમાસું આવે ત્યારે કુવાના રેટકાની જેમ બહાર નીકળી અને અહીંયા દોડે છે અને અમારી પ્રાઇવેટ મિલકતમાં ધરાર પાણીના જવા માટેના રસ્તાઓ કરે છે. વારંવાર જેસીબી લઈને આવે છે, અમને તોડવાની ધમકીઓ આપે છે કે અમે ભાઈ પાણી નિકાલો તમારી પ્રાઇવેટ મિલકતમાં કરવા દો, અમને આજીજી કરે છે, રિક્વેસ્ટ કરે છે. આ 5 વર્ષથી તંત્ર સૂતું છે. બાંધકામ શાખા, દબાણ શાખા, કલેક્ટર, કમિશનર બધાને અમારા દ્વારા રજૂઆતને રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે એ વહેલી તકે નિકાલ કરો અને પ્રજાના પ્રશ્નો હલ થાય અને એવી કામગીરી કરે. બસ એટલું કહેવાનું છે. જૂનાગઢમાં શિશુ મંગલ પાસે આવેલ રાજગુર વિદ્યાર્થી ભવન ખાતે તાજેતરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ હતી. વિમલભાઈ તેરૈયા અને પરિવાર દ્વારા સૌપ્રથમ ભોળાનાથની આરતી ઉતારવામાં આવી અને ત્યારબાદ કાનાને ઝૂલે ઝૂલાવીને કૃષ્ણ જન્મનું વધામણા કરવામાં આવ્યા હતા. આ પહેલા પૂજા વિધિમાં પણ રાજગુર બ્રાહ્મણ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ યોગ્ય ડ્રેસ કોડ સાથે આ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ભાગ લીધો. તો રાજગુર બ્રાહ્મણ સમાજના પ્રમુખ હરેશભાઈ પંડ્યાના માર્ગદર્શન નીચે જ્યારે વિદ્યાર્થી ભવનમાં જન્માષ્ટમી પર્વ મનાવવામાં આવ્યો ત્યારે બાળકોએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. વિમલભાઈ તરૈયા દંપતીના યજમાન પદે આ ધાર્મિક અવસર રંગે ચંગે સંપન્ન થયો હતો અને એ રીતે ભગવાન શિવની બાજુમાં જ્યારે કૃષ્ણ જન્મ થયો ત્યારે આ ભવન ખાતે હરિહરનું મિલન થયું હોય તેવી અનુભૂતિ સૌ કોઈ ભાવિકોએ કરી હતી. જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતા 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા અને એની જાહેરમાં સરઘસ કાઢીને એને કાયદાનું ભાન કરાયું હતું. ડીવાયએસપી હિતેશ દાંધલિયાએ જણાવ્યું કે 3 દિવસ પહેલા જીમખાના પાસે એક યુવક ઊભો હતો ત્યારે એક નાનો બાળક એમની પાસે આવ્યો અને કહ્યું કે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં ઝઘડો ચાલી રહ્યો છે, તમારા મિત્રનો ઝઘડો છે. જેથી હરેશભાઈ નામનો આ યુવાન જ્યારે વિવેકાનંદ હાઈસ્કૂલમાં પહોંચ્યો ત્યારે પહેલેથી જ હાજર રહેલા અને પંચેશ્વર વિસ્તારમાં રહેતા હિતેશ મોરી, રાજુ સિંધલ અને સામત કરમટાએ આ હરેશ નામના યુવકને માર માર્યો હતો અને તેના ખિસ્સામાંથી મોબાઈલ અને પાકીટની લૂંટ કરીને 3 શખ્સો નાસી છૂટ્યા હતા. ફરિયાદીની ફરિયાદ ઉપરથી એસપી સુબોધ ઓડેદરાની સૂચના બાદ એ ડિવિઝન પીઆઈ શ્રી પરમારે કડક હાથે કામગીરી કરીને હિતેશ મોરી, રાજુ સિંધલ અને સામત કરમટાને ઝડપી લીધા અને જીમખાનાથી પંચેશ્વર સુધી તેનું જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાયું હતું. ફરિયાદી હરેશભાઈ સોંડરવા પોતાના મિત્ર નિલેશભાઈ સાથે જ્યારે જીમખાના પાસે હતા તેવા સમયે કોઈ નાના બાળકોએ વાત કરી કે ત્યાં ઝઘડો થયો છે. તો આ ફરિયાદી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ગયેલા તેવા સમયે ત્યાં પહેલેથી જ 2 અજાણ્યા શખ્સો સાથે હાજર રહેલા પંચેશ્વરના હિતેશ મોરી તેની સાથે ગાળાગાળી કરીને અહીંયા કેમ આવ્યો છે એવું કહી અને પટ્ટાવાળાએ માર મારેલો. ત્યારબાદ તેનો મોબાઈલની લૂંટ કરીને ત્યાંથી જતા રહેલા. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો.
આજરોજ આરોપીઓના રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી પીએસઆઈ માધવાચાર્યએ હાલ તપાસ હાથ ધરેલ છે. આરોપી અગાઉ પ્રોહિબિશન અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે અને આ ઝઘડો થતાં તેને શરીરે પટ્ટા વડે માર મારેલો છે. આગળ સાહેબ કેમ હાલ આ દિશામાં તપાસ શરૂ છે. તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી અને જે પણ કાયદાકીય રીતે કાર્યવાહી કડકાઈથી કરવામાં આવશે. હા, કેટલા દિવસે મળ્યા છે? રિમાન્ડની માગણી કરેલી છે અને હજી એના ઓર્ડર આવવા ઉપર પેન્ડિંગ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વહેલી સવારથી સોરઠ ઉપર મેઘો ઓળઘોળ. નરસિંહ સરોવર ઓવરફ્લો, કાળવો થયો બે કાંઠે, તો ઝાંઝરડાના ગરનાળાએ ઝાંઝરડા રોડ અને લોકોને લીધા બાનમાં. 4 કલાકમાં 12.5 ઇંચ વરસાદથી મેંદરડા તાલુકો જળબંબાકાર. કેશોદમાં 10 અને વંથલીમાં 5 ઇંચ વરસાદથી ખેડૂતોની સમસ્યા થઈ દૂર. જિલ્લા ઉપર કલેક્ટરની રહી નજર. જૂનાગઢના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાવવાની માંગ સાથે હિન્દુ હિતરક્ષક સમિતિના નેજા નીચે નીકળી વિશાળ રેલી. સંતોએ પણ સંબોધન કરી સનાતન ધર્મની રક્ષા માટે અશાંત ધારો જરૂરી હોવાનું જણાવ્યું. અને પાણી નિકાલની વ્યવસ્થા ન કરવામાં કોર્પોરેશન ઊણું ઉતરતા ઝાંઝરડા ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ગ્રામજનોએ દોષનો ટોપલો પદાધિકારીઓ ઉપર ઢોળ્યો. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.